નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। દેશમાં અનેક રાજ્યોમાં ઈડી દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। ઘણા મોટા નેતાઓ અત્યારે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે। વાત કરીએ તો દિલ્હી, બિહાર, ઝારખંડ બાદ હવે પશ્ચિમ બંગાળ પણ ઈડીની રડારમાં આવે તેવા સંકેતો સેવાઈ રહ્યા છે। ટીએમસીના 14 જેટલા નેતાઓ ઈડીની તરાપમાં આવી શકે છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। પણ આ વિરોધ પક્ષ એવા આક્ષેપો કરી રહ્યું છે કે સત્તા પક્ષ ઈડીનો દુરુપયોગ કરી રહ્યું છે અને ફક્ત વિરોધ પક્ષના નેતાઓને ત્યાં જ દરોડા કેમ પાડવામાં આવે છે। અને એ સવાલ લગભગ સામાન્ય લોકોને પણ થતો જ હશે કે આવું શા માટે। તો આ સવાલની સાથે જ આજનો સીધો સંવાદ કરીશું। ચર્ચાની શરૂઆત કરીશું। ભારતીય જનતા પાર્ટીમાંથી ઉર્વેશભાઈ કંથારિયા જોડાયા છે, વિજયભાઈ આહિર રાજકીય વિશ્લેષક જોડાઈ ચૂક્યા છે અને પ્રફુલ્લ સર જોડાયા છે, જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, આપ જણાવો કે ઈડી દ્વારા અનેક રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે પશ્ચિમ બંગાળ પણ હવે આમાં સમાવેશ થઈ જાય, પશ્ચિમ બંગાળમાં પણ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। શું કહેશો આ મુદ્દે આપ? લખમાં દિલ્હી, બિહાર અને ઝારખંડ આ ત્રણેય રાજ્યો એવા છે કે જ્યાં ઈડીની ટીમો અત્યારે સક્રિય છે। ઝારખંડના સીએમ હેમંત સોરેન છે, એમણે ખુરશી ગુમાવી છે અને અત્યારે એ 5 દિવસના રિમાન્ડ ઉપર છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અનેક વખત નોટિસો પાઠવવામાં આવી છે। એટલું જ નહીં, આજે એના પર્સનલ સેક્રેટરી અને આમ આદમી પાર્ટીના કોષાધ્યક્ષ અને સાંસદ એમને ત્યાં પણ આજે ઈડીની રેડ પડી છે। બિહારની અંદર નીતિશ કુમારે પલટી માર્યા બાદ જે સરકાર ગુમાવી દીધી છે, ત્યારબાદ લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવની પણ પૂછતાછ ચાલુ છે અને આ દરમિયાનમાં હવે ઈડી પશ્ચિમ બંગાળ મમતા દીદીનું જ્યાં સત્તા છે ત્યાં સક્રિય થશે એવા સંકેતો સાંપડે છે અને ત્યાં 14 જેટલા મોટા નેતાઓ કે જેમાંના કેટલાક સંસદ સભ્યો છે, કેટલાક ધારાસભ્યો છે, કેટલાક મંત્રી પદ ભોગવી રહ્યા છે, કેટલાક પૂર્વ મંત્રી છે, એ ઈડીની નજરમાં છે અને ત્યાં પણ સિકંજો કસાય તેવા સંજોગો આકાર લઈ રહ્યા છે। હવે તમે જે પહેલી વાત કરી કે લોકોને એમ થતું હોય છે કે વિરોધ પક્ષને પરેશાન કરવા માટે આ થાય છે, આ બે મત છે। એક મત એવો છે કે જે સત્તાધારી પક્ષનો મત છે કે ભાઈ તમે ખોટું કર્યો છો તે ભોગવો અને ખોટું જે આ એજન્સીઓ છે એ પકડશે અને એ એજન્સીઓ સ્વતંત્ર છે। જ્યારે વિરોધ પક્ષો છે કે જે આનો ભોગ બને છે એ લોકો હંમેશા એવું કહે છે કે પૂર્વાગ્રહ રાખીને અમારા પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ એક જો તટસ્થ મત વ્યક્ત કરીએ તો જો તમે કશું ખોટું કર્યું જ નથી તો પછી શા માટે ડરો છો? જે તે એજન્સી હોય, સીબીઆઈ હોય, ઈડી હોય, અને જ્યારે જ્યારે જે કોઈ પાર્ટી સત્તામાં હોય ત્યારે આ એજન્સીઓનો ઉપયોગ થયેલો જ છે, ઉપયોગ કે દુરુપયોગ જે કહો તે। કોંગ્રેસની સત્તા લાંબો સમય હતી એ દરમિયાન સીબીઆઈ માટે એક શબ્દ પ્રયોગ થતો હતો કે સત્તાધારી પક્ષનો પાળેલો પોપટ છે, એ જે દિશામાં ઇશારો કરશે એ દિશામાં એ પોપટ ઉડશે અને જ્યારે એ ઇશારો કરશે ત્યારે પાંજરાની અંદર આવીને ચૂપચાપ બેસી જશે। એને પાળેલું પોપટ કહેવામાં આવતો હતો। એટલે આવા આક્ષેપો તો થતા રહે છે, પરંતુ જો વ્યક્તિ સાચી હોય, જો વ્યક્તિ સંનિષ્ઠ હોય, જે વ્યક્તિએ કશું ખોટું ના કર્યું હોય તો શા માટે ડરવું જોઈએ? એ પ્રશ્ન છે, એ સૌથી મોટો પ્રશ્ન છે। હવે જે પશ્ચિમ બંગાળની વાત છે એમાં પશ્ચિમ બંગાળના 5 મોટા નેતાઓ અત્યારે જેલમાં છે, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી, પછી એક જિલ્લાના અધ્યક્ષ રહી ચૂકેલા અનુબ્રત મંડલ, પૂર્વ મંત્રી જ્યોતિપ્રિયા મલિક, ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને ટીએમસીની યુવા પાંખના પૂર્વ પ્રમુખ કુંતલ ઘોષ, આ પાંચેય અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે।
જે તે એમના પર આરોપો હશે એ આરોપો સબબ. અને આ સિવાય બીજા 14 એવા નેતાઓ છે કે પશ્ચિમ બંગાળની અંદર જેમણે રેશન કાંડ કર્યો છે, ભરતી કાંડ કર્યો છે, ફ્લેટ કાંડ કર્યો છે, કોલસા કૌભાંડ છે. કેમ કે આ જે ઈડીની નજર છે એ મમતા દીદીના પરિવાર સુધી પણ પહોંચી છે. એમનો જે મમતા દીદીનો જે ભત્રીજો છે અને પાર્ટીનો મહાસચિવ છે, મહામંત્રી છે, અભિષેક બેનર્જી, એનું નામ કોલસા કૌભાંડમાં ખરડાયેલું છે અને એના ઉપર નજર રાખવામાં આવી રહી છે, એનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. એટલે અત્યારે જે ઈડીની નજર છે એ પશ્ચિમ બંગાળ ઉપર બરાબરની ચોટેલી છે અને ગમે ત્યારે ગમે તે પગલાં લઈ શકાશે. પરંતુ પશ્ચિમ બંગાળના જે ભાજપના નેતા છે શુભેન્દુ અધિકારી, એમનું કહેવું એવું છે કે આ કેન્દ્રની એજન્સીઓ છે સ્વતંત્ર છે અને એ એમની રીતે કામ કરે છે. ટીએમસીના નેતાઓ રેશન, શિક્ષણ, કોલસો, ઢોર, મધ્યાહન ભોજન આ બધામાં ભ્રષ્ટાચાર કર્યો છે અને બંગાળ અત્યારે ભ્રષ્ટાચારમાં ડૂબી ગયું છે. આ શબ્દો છે ભાજપના નેતાના. એટલે ભાજપના નેતા જ્યારે બોલતા હોય ત્યારે એનો અર્થ જ એ કે ઈડી જ્યારે પગલું લે ત્યારે એને ન્યાયોચિત ગણવામાં આવે. એટલે આગોતરું એમણે આ નિવેદન કરી જ દીધું છે. એટલે હવે મમતા દીદી છે એના પર સિકંજો કસાશે. ઉપરા ઉપર 3 વખત એમની સરકાર ચૂંટાઈ છે, 2011, 2016 અને 2021, અને હેટ્રિક મારી છે. એ પૂર્વે 34 વર્ષ સુધી ત્યાં ડાબેરીઓનું શાસન હતું અને આ 3 ટર્મ દરમિયાન ત્યાં કેટલાક ભ્રષ્ટાચારો પણ થયા છે, કેટલાક કૌભાંડો પણ થયા છે, જે અત્યારે કેન્દ્રની નજરમાં છે. જી ચોક્કસથી સર. ઉરુષભાઈ, આપ જણાવો કે અત્યારે ચૂંટણી બારણા પર ટકોરા મારી રહી છે અને આવા સમય પર કેન્દ્રીય એજન્સીઓ ઈડી અને સીબીઆઈ સક્રિય થતી હોય છે, ત્યારે સામાન્ય લોકોના મનમાં પણ એવા ઘણા સવાલો થતા હોય છે કે આ બધું અત્યારે જ કેમ, અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવતું હોય છે, તેમના મનમાં ક્યારેક એવું પણ ચાલતું હશે કે વિપક્ષને દબાવવા માટે સત્તા પક્ષ દ્વારા આવા પગલાં લેવામાં આવતા હોય. પ્રવર્તમાન સંજોગોમાં જનમાનસમાં જે મુખ્ય વાત છે કે પગલાં લેવાય છે એ ખૂબ અગત્યનું છે. કારણ કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ખાસ કંઈ કામ થયું જ નહોતું અને ભ્રષ્ટાચાર તો બહુ વ્યાપક છે, એ સૌ સ્વીકારે છે. હવે જ્યારે જનકલ્યાણની જે મુખ્ય યોજનાઓની વાત આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું વલણ એ છે કે ડિલિવરી બરોબર થાય, એ પહોંચે લોકો સુધી. મોદીજીનું પણ આ જ વિઝન છે. હવે હકીકતમાં જે ત્રિવેદી સાહેબે વાત કરી કે કેટલીક યોજનાઓ, કે રેશનની યોજના છે કે મનરેગા યોજના છે, તો એમાં એકાઉન્ટિંગમાં એ બહાર આવ્યું કે ઘણી બધી વિસંગતતાઓ છે. જે ફાળવણી થઈ છે એની સામે જે ખરેખર જે લોકો સુધી જે પહોંચવું જોઈએ એ પહોંચ્યું નથી. એવું કહેવામાં આવે છે કે મનરેગામાં 100માંથી 9 પૈસા પહોંચે છે. એટલે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ ખૂબ જ વ્યવસ્થિત પબ્લિક કન્ફેશન કર્યું હતું. આપ સૌ આપણે જાણીએ છીએ 100માંથી 12 પૈસા પહોંચે. હા, 1 રૂપિયામાંથી 15 પૈસા પહોંચે અને 85 પૈસા નથી પહોંચતા. હવે 85ના 91 થઈ ગયા ને 15ના 9 થઈ ગયા, એટલે લોકો સુધી 100માંથી 9 પૈસા જ પહોંચે છે. હવે આ ખૂબ જ ગંભીર વાત છે, કારણ કે એ યોજના જે વાત છે જેના અંતર્ગત આ પ્રક્રિયા અત્યારે હાથ ધરાઈ છે, ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા છે, સ્વાયત્ત સંસ્થા દ્વારા બંધારણીય રીતે કરવામાં આવેલી છે. એટલે એ તથ્યોના આધારે આગળ વધવાની છે. પરંતુ 1 રૂપિયામાંથી 9 જ પૈસા પહોંચતા હોય એટલે કેટલી ગંભીર પરિસ્થિતિ છે એ આપણે જોવાનું છે. બીજી વાત કે રાજકીય ક્રેડિટ વોર, એટલે કે કોઈ એક યોજના છે, યોજના સક્ષમ છે, એ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી હોય કે કોંગ્રેસે શરૂ કરી હોય કે સ્થાનિક રાજકીય પક્ષે શરૂ કરી હોય, પરંતુ એ યોજના યોગ્ય હોય તો પછી એમાં ફાળવણી યોગ્ય થાય છે અને એનો વપરાશ પણ યોગ્ય રીતે થવો જોઈએ. પરંતુ એ જ્યારે નથી થતો, એ જ્યારે બુક્સ ઉપર એ રિફ્લેક્ટ થાય છે
ત્યારે એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર સીઓ મોટો એક્શન લઈ અને ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા શરૂ કરે છે. એના અંતર્ગત પશ્ચિમ બંગાળમાં કે ઝારખંડમાં કે જ્યાં પણ હોય એ નિર્વિવાદ છે કે એ બધાને લાગુ પડે છે. એ બંધારણીય પ્રક્રિયા છે, સ્વાયત્ત સંસ્થા છે અને તમામ નાગરિકોને લાગુ પડે છે. એટલે એમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના કે XYZ પક્ષના કે બીજા નાગરિકો એવો કોઈ એમાં ભેદભાવ રાખવામાં નથી આવતો. પરંતુ જનમાનસની અપેક્ષા એ છે, મુખ્ય અપેક્ષા એ છે કે ભ્રષ્ટાચારને આપણે રોકો. કારણ કે એક્સચેકરના પૈસા સામાન્ય કરદાતા કે જે કેપિટલ માર્કેટની બહાર છે અને કલ્યાણની યોજનાઓની પણ બહાર છે, એના પૈસાથી કલ્યાણ યોજનાઓ ચાલતી હોય છે. એટલે એને એમ છે જનમાનસને કે આપણા જે કંઈ આપણા કરના જે આપણે જે આપીએ છીએ એનો સદુપયોગ થાય. કોઈ સ્કીમ માટે ક્યારેય કોઈએ વાંધો નથી ઉઠાવ્યો. એ કલ્યાણ યોજના કેટલી સુસંગત છે કે વિસંગત છે એ પણ ચર્ચા નથી જોવા મળતી. પરંતુ એની પહોંચ જ્યારે સવાલ એની સામે ઊભો થાય ત્યારે જનમાનસ એ વાત ચોક્કસ માને છે કે યોગ્ય પગલાં લેવા જોઈએ અને યોગ્ય જે છે એ પ્રમાણે સજા થવી જોઈએ. જી ચોક્કસથી, બિલકુલ. વિજયભાઈ, આપ જણાવો કે જે પ્રકારે અત્યારે માહિતી વહેતી થઈ છે અને સૂત્રો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જીના 14 જેટલા જે નેતાઓ છે, મોટા નેતાઓ કહી શકાય જેમને, એ તમામ ઈડીની ઝપેટમાં આવી શકે છે, ઈડીના સકંજામાં આવી શકે છે. આ બધી વસ્તુને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, આજે અત્યારે એક પોલિટિકલ મુસાતુસી કહો કે ગણગણાટ કહો કે ભાઈ આ બધું તો એક પોલિટિકલ વેન્ડેટાના ભાગરૂપે થઈ રહ્યું છે. આ વસ્તુ સામાન્ય રીતે તમે જોવા જાઓ કે આ અત્યારે જે વસ્તુ થઈ રહી છે એ કોઈ નવી નથી. તમે જુઓ, તમને ખ્યાલ હોય તો કદાચ પ્રફુલ્લ સાહેબને તો ખ્યાલ હશે જ, ઇમરજન્સીના ટાઈમમાં એક કાયદો આવ્યો હતો, મીસા, મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ. એ મીસાના કાયદા હેઠળ ટોટલ 2 લાખ FIR ફાડવામાં આવી હતી અને જે ઓપોઝિશનના પોલિટિકલ લીડર હતા એમને રાતોરાત ઘરેથી ઉપાડીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. જ્યારે આ બધું શાંત થયું ત્યારે અમુક પત્રકારોએ FIRનું એનાલિસિસ કર્યું. તે બધી જે 2 લાખ FIR હતી એ સાયક્લો સ્ટાઇલ હતી કે કોઈએ પાનના ગલ્લા ઉપર પોલિટિકલ સ્પીચ આપી, કોઈએ દૂધના ઠેલા ઉપર પોલિટિકલ સ્પીચ આપી, કોઈએ અહીંયા પોલિટિકલ સ્પીચ આપી, ને એને કારણે ભારતની જે સ્વાયત્તતા હતી એ જોખમમાં મુકાઈ ગઈ. એટલે એક સાથે 2 લાખ લોકો ઉપર ભારતની સ્વાયત્તતા જોખમમાં મૂકવાનો આરોપ મૂકીને રાતોરાત એમને ઘરેથી ઉપાડી લેવામાં આવ્યા. એમાં કેટલાક નેતાઓ તો એવા હતા 90 વર્ષના 92 વર્ષના કે જે કદાચ એમના ઘરની બહાર નીકળી પણ ના શકે. એટલે પછી જો વિપક્ષ એવું કહેતું હોય કે ભાઈ પોલિટિકલ વેન્ડેટાના ભાગ રૂપે આ બધી વસ્તુઓ થઈ રહી છે, તો એક રીતે જોતા એવું થાય કે ભાઈ પેલું નથી એક ડાયલોગ છે કે ભાઈ શીશે કે ઘર મેં રહેને વાલે દૂસરો કે ઘર પે પથ્થર નહીં ફેંકા કરતે. એમના પોતે પહેલા ઇન્ટરનલાઇઝ કરવું જોઈએ કે એમને પાસમાં શું શું વસ્તુઓ થયેલી છે. હવે આપણે આવીએ કે મેરિટ ઉપર આ બધી પ્રક્રિયાઓ થઈ રહી છે કે નહીં. તો હવે ઈડી જે છે એ ફાઇનાન્સ મિનિસ્ટ્રીની નીચે આવતી એક સંસ્થા, સ્વાયત્ત સંસ્થા છે અને એનું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું હતું, સ્પેસિફિકલી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેટરી એક્ટ અને જે ઇકોનોમિક અને રૂપિયાને લગતા જેટલા પણ સોફિસ્ટિકેટેડ ગુનાઓ હોય એમને ડિટેક્ટ કરવા માટે અને એમને જળમૂળમાંથી ખતમ કરીને દેશની જે ટેક્સ પેયર્સ મની જે કહેવામાં આવે છે એને રાઇટલી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સારી રીતે યોગ્ય રીતે પુટઅપ કરવામાં આવે એની નિગરાની માટે ઈડીને પુટઅપ કરવામાં આવી હતી, એને બનાવવામાં આવી હતી. અને જો વિપક્ષ એવું કહેતો હોય કે ભાઈ આમાં ફક્ત અમારા જ નેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે, એવી સરકારોને ટાર્ગેટ કરવામાં આવે છે કે જે આ સત્તાધીશ સરકારના લોકો નથી, તો ઈડી ઇઝ અ ઓટોનોમસ બોડી. તમને એવું લાગે કે ભાઈ
સત્તાધીશ પોલિટિશિયન કોઈ રીતે ગેરરીતિમાં રત છે તો તમે પોતે કંઈક સેલ્ફ ઇન્વેસ્ટિગેટ કરીને એક કમ્પ્લેન નાખો ઈડીમાં, અને જો એ ત્યાં ફોલોઅપ ના થાય તો પછી તમે હાઈકોર્ટમાં જાઓ કે પછી તમે જ્યુડિશરીમાં જાઓ અને પુરાવા સાથે તમે ત્યાંથી ડાયરેક્શન માંગો કે ભાઈ આવી રીતે આ જે ગેરરીતિ આચરી રહી છે એના ઉપર સુઓ મોટો જ્યુડિશરી કંઈક ડાયરેક્શન આપે આ બધી સંસ્થાઓને કે ભાઈ ગુનાઓ દાખલ કરવામાં આવે. કેમ વિપક્ષ એ નથી કરતું? વિપક્ષ જો એવું કહે છે કે ભાઈ ભ્રષ્ટાચાર સામે પક્ષે પણ થઈ રહ્યો છે તો એમની જોડે પણ એ જ એવન્યુ છે ન્યાય માંગવાની જે બીજા બધા સામાન્ય લોકો જોડે છે. એટલે વસ્તુ એમ છે કે તમે ખાલી રોકકડ કરો અને સબસ્ટેન્શિયલ કોઈ એલિગેશન પુરવાર થાય સામે પક્ષ ઉપર એવી કોઈ પ્રક્રિયામાંથી પસાર ના થાવ તો લોકોને એવું જ લાગે કે તમે જ્યારે ભૂલ કરીને પકડાઈ જાઓ છો ત્યારે રોવો છો. એટલે વસ્તુ એમ છે કે જો એવું લાગતું હોય કે ભાઈ એક પ્રોસિજરના ભાગ રૂપે ઈડી જે પણ ગુનાઓ જે ફાઇનાન્શિયલ ફ્રોડ થતા હોય કે પછી ઇકોનોમિક ઓફેન્સ થતા હોય એને ડિટેક્ટ કરીને જે કલ્પ્રિટ્સ છે એને બિહાઇન્ડ ધ બાર પુટઅપ કરી રહી છે તો ઈડી એ કોઈ સ્પેસિફિક એક ઇન્ડિવિજ્યુઅલ સંસ્થા કોઈ પક્ષ માટેની નથી, એ દેશના રિસોર્સિસથી ચાલતી સંસ્થા છે. તો વિપક્ષ પણ એની જોડે જે પણ માહિતી હોય કોઈ ઇન્ડિવિજ્યુઅલને લગતી કે ભાઈ આવા ભ્રષ્ટાચાર આ સરકાર દ્વારા આના પોલિટિશિયન દ્વારા થઈ રહ્યા છે તો ઈડીને એપ્રોચ કરી શકે છે. જી ચોક્કસ. બીજી સાથે જોવા જાવ તો છેલ્લા 10 વર્ષમાં જે ઈડીએ ગુના દાખલ કર્યા છે એનો કન્વિક્શન રેટ 2 થી 3% જ છે. એટલે જો તમે નાપાક છો, તમે કોઈ ગુના નથી કર્યા તો પછી તમે તમારો પક્ષ જ્યુડિશરીમાં પુટઅપ કરો અને બાઇજ્જત બરી થઈને બહાર આવી જાઓ. એમાં કોઈ ડરવાની કોઈ આવશ્યકતા જ નથી. જી ચોક્કસથી. ઉર્વેશભાઈ, હું થોડુંક ઉમેરવા માંગીશ જે હમણાં વિજયભાઈ વાત કરી કે વિરોધ પક્ષ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવતા હોય છે કે ઈડી અને સીબીઆઈ સત્તા પક્ષ ગેરઉપયોગ કરી રહી છે અને તેની મદદ લઈ રહી છે, અને આ બધા વચ્ચે તેઓ એવું પણ કહી રહ્યા છે કે તેમના અવાજને દબાવવાની ક્યાંક કોશિશ થાય છે. આ બધા આક્ષેપોનો જવાબ તમે કઈ રીતે આપશો? એકચ્યુઅલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની જે સિસ્ટમ છે ઓપન એન્ડેડ સિસ્ટમ છે અને બધાને માટે એ સરખી સિસ્ટમ છે. વિજયભાઈએ જેમ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ એમાં ફરિયાદ કરી શકે છે અથવા તો એ આધારભૂત માહિતીના આધારે સીઓ મોટો એક્શન પણ લઈ શકે છે અને બંધારણીય રીતે કાર્યરત સંસ્થા છે. ભારતીય જનતા પાર્ટીનું વલણ એ છે કે અમારી જે કોઈ રાજકીય નીતિ હોય, રાષ્ટ્રનીતિ હોય કે કલ્યાણ યોજના હોય એ લોકો સુધી બરોબર પહોંચવી જોઈએ. હવે મનરેગા જે છે તો એ એક એવી યોજના છે કે જ્યાં એમ્પ્લોયમેન્ટનો ક્વેશ્ચન છે, અત્યંત ગરીબ અવસ્થા છે એવા લોકોને એટલીસ્ટ બેઝિક લેવલનું વર્ક મળી રહે અને એનું વળતર મળે કે જેથી એ પોતે પોતાનો સામાન્ય ઉર્જા ખર્ચ કે સસ્ટેનન્સ કરી શકે. એ ઉદ્દેશ છે. કોંગ્રેસ જ મનરેગા યોજના કોંગ્રેસ લાવ્યું અને ભારતીય જનતા પાર્ટીએ એને સકારાત્મક રીતે જોઈ અને એ યોજના ચાલુ રાખી છે. પરંતુ એ યોજના અંતર્ગત જે ગરીબ જે છે એ 100માંથી 91 લાભાર્થી એવું કહેવાતું હોય કે એ ખોટા છે, ફેક છે, ત્યારે સરકારની જવાબદારી બને છે કે કોઈ પણ સરકાર હોય રાજ્યમાં, પરંતુ એ એક્શન લેવી જરૂરી છે. કારણ કે 100માંથી 91 રૂપિયા આપણે વેડફાઈ રહ્યા છે, આપણે જોઈએ છીએ, તો એમાં ઇન્વેસ્ટિગેશન કરવાની નૈતિક જવાબદારી છે સરકારની અને ઓટોનોમસ સંસ્થાની. ને એ વાતનું આપણને ગૌરવ એ વાતનું છે લખમાજી કે ભારતીય જનતા પાર્ટીના અને મોદીજીના શાસનમાં આ પ્રકારની કામગીરી શરૂ થઈ અને લોકોના ધ્યાનમાં આવતું થયું. કારણ શું કે પોલિટિકલ ક્રેડિટ વોર ચાલે છે. કલ્યાણ યોજના ભારતીય જનતા પાર્ટીએ રજૂ કરી છે એટલે અમારા રાજ્યમાં એ સક્સેસફુલ જશે તો એની ક્રેડિટ ભારતીય જનતા પાર્ટીને મળશે અને તૃણમૂલ કોંગ્રેસને નહીં મળે. આ ભયને કારણે એ યોજના સફળ ન થાય
એ માટેના સક્રિય રાજકીય પ્રયત્નો થતા હોય છે. જી જી જે વેસ્ટ બંગાળ ઉર્વેશભાઈ, હું થોડું ઉમેરવા માંગીશ, કારણ કે અહીંયા એવા દાવાઓ પણ થતા હોય છે કે બીજેપીના જે નેતાઓ હોય છે તેના પર ઈડી દ્વારા કેમ દરોડા પાડવામાં નથી આવતા, અને એક ખૂબ જ મોટો પ્રશ્ન હોય છે સામાન્ય લોકો માટે અને વિરોધ પક્ષ માટે પણ. ટૂંકમાં જવાબ આપી દેજો. સમગ્ર ન્યાયિક પ્રક્રિયાનો આપણે છેલ્લા કેટલાક વર્ષોનો આપણે ટ્રેક રેકોર્ડ જોઈશું ગુજરાતમાં કે ભારતમાં, કોઈ પણ સ્પેસિફિક વાતનો કે કેસનો કે વ્યક્તિનો ઉલ્લેખ કર્યા વગર આપણે જોઈએ તો આપ જે કહો છો ભારતીય જનતા પાર્ટીના કોઈ હું પણ નથી નેતા કહી રહી, હોય, આક્ષેપો થાય છે. હાજી, એ આક્ષેપોની વાત જે આપણે રજૂ કરી, પણ એની સામે આપણે ફેક્ટ્સ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના લોકો સામે પણ કાર્યવાહી થયેલી છે. એટલે આ બાબતે અમે એકદમ નિસ્પૃહી છીએ અને ભ્રષ્ટાચાર ઓછો થાય એ આપણા સૌનું રાષ્ટ્રના હિતમાં છે, જી ભારતીય જનતા પાર્ટીના હિતમાં તો ચોક્કસ જ છે. જી ચોક્કસથી. ઉરીશભાઈ, એનો સવાલ એવો છે જી, કે ભાજપ કાર્યાલયની અંદર એક વોશિંગ મશીન છે, ભ્રષ્ટાચારી ત્યાં આવી જાય ને એટલે ધોવાઈને સફેદ બગલા જેવો થઈ જાય છે, એવો વિરોધ પક્ષ જે વારંવાર બોલતું હોય છે એ અંગે પૂછે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પાસે પણ પ્રામાણિક રીતે પોતાની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની એક વ્યવસ્થિત બ્રીફ છે, એ એમની જવાબદારી છે. હવે એમાં જ્યારે પણ વિસંગતતા આવે ત્યારે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને પણ સવાલ થાય છે કે જે તે કાર્યકર્તાને પણ સવાલ થતો હોય છે. હવે સિસ્ટમની પાસે જ્યારે એટલી માહિતી, એ ક્વોલિટી ઓફ ઇન્ફોર્મેશન જ્યાં સુધી નથી પહોંચતી, અને પહોંચાડનારા તો બધાને માટે ઓપન છે, ત્યાં સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એ નથી કરી શકતું. તમે માહિતી પહોંચાડો તો એ તો ટ્રેલ રહેવાની છે, એસ્ટાબ્લિશ થઈ જવાનું છે કે તમે આ માહિતી પહોંચાડી છે, છતાંય કાર્યવાહી નથી થઈ. પરંતુ એ માહિતીના અભાવે સીઓ મોટો લેવલે કામ કરતા પહેલા ઘણા બધા ચેક્સ એન્ડ બેલેન્સીસ કરવાના હોય છે. ચોક્કસથી, બિલકુલ. વિજયભાઈ, આપ જણાવી દો, સમયનો અભાવ છે એટલે ટૂંકમાં જવાબ આપજો, કે ઇન્ડિયા ગઠબંધન પર ઈડીની કાર્યવાહીની ગંભીર અસર વર્તાઈ રહી હોય ને તેવું લાગી રહ્યું છે. તમને શું લાગે છે કે ઈડીની કાર્યવાહીને લઈ અને ક્યાંક વિપક્ષ અને જે ગઠબંધન ઇન્ડિયા થયું છે એ તૂટતું હોય? કારણ કે જે નીતિશ કુમાર છે તેનો એક કિસ્સો પણ સામે આવી ચૂક્યો છે. હવે ઇન્ડિયા ગઠબંધન આઈ ગેસ હવે પેપર ઉપર રહી ગયું છે. જ્યારથી નીતિશ કુમારજીએ ગઠબંધનને તિલાંજલિ આપી દીધી છે અને મમતા દીદીએ પણ કીધું છે કે ભાઈ અમે એકલા હાથે ચૂંટણી લડીશું, તો હવે બાકી કોણ રહ્યું? ઇન્ડિયા ગઠબંધનમાં હવે રાહુલ ગાંધીજી એમની ન્યાય યાત્રા લઈને નીકળી પડ્યા છે. જો એ યાત્રા કેટલી લાંબી ચાલે છે અને એમનો સંઘ કાશીએ પહોંચે છે કે નહીં એ તો હવે સમય જ કહેશે. બટ ઈડી અને ગઠબંધન એ બધાને જોડવું મારા હિસાબે યોગ્ય એટલા માટે નથી કારણ કે આ બધી ન્યાયિક પ્રક્રિયાઓ છે અને એમાં આપણે દરેક વસ્તુમાં પોલિટિક્સ ઘુસાડીએ તો યોગ્ય નથી. કારણ કે મારા તમારા આપણા જેવા નોકરિયાત વિજયભાઈ, આ સવાલ મારે એટલા માટે કરવો પડ્યો હતો કારણ કે વિરોધ પક્ષ છે, વિપક્ષ છે, એ વારંવાર એવું કહેતું હોય છે કે ભાજપમાં જતા રહીએ એટલે આપણે બચી જઈશું, ગુનો કરવો હોય તો ત્યાં જતા રહો, એટલા માટે મારે પૂછવું પડ્યું. એગ્રી મેડમ, એ તમારો પ્રશ્નને હું એવું નથી કહેતો, પણ હું એમ કહું છું કે ભાઈ આને પોલિટિકલ એંગલ એટલા માટે ના આપવો જોઈએ કારણ કે તમે નોકરી કરો છો, હું નોકરી કરું છું, સાહેબ નોકરી કરે છે, આપણે બધા ટેક્સ ભરીએ છીએ અને ટેક્સ માંથી આ બધી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં રૂપિયા જાય છે. આપણને ખબર છે આપણે રૂપિયા કમાવા માટે કેટલી મહેનત કરીએ છીએ અને પછી આપણા ટેક્સમાંથી એ જો કોઈ એનું જો ફ્રુક્ટિફિકેશન ગ્રાઉન્ડ ઉપર ના આવે તો ઓબ્વિયસલી એ જે કલ્પ્રિટ છે જે આપણા રૂપિયા ખાઈ જાય છે અને શોષિત વંચિત સુધી નથી પહોંચવા દેતા, એ લોકોને જેલના સળિયા ગણવા જ જોઈએ. તો ઈડી જો કાર્ય કરતું હોય તો એને આપણે તો જો એક સારી રીતે કાર્ય કરતું હોય ને ગુનેગારને સજા આપતું હોય તો આપણે સામાન્ય નાગરિક તરીકે વધાવવી જોઈએ. જી ચોક્કસથી, બિલકુલ. સર, સમાપનમાં હું તમને એવું પૂછીશ કે ઈડીનું જે દરોડા પાડવામાં આવતા હોય છે તે દરમિયાન ક્યાંક નેતાઓમાં પણ ફફડાટ જોવા મળતો હોય છે, પરંતુ એ લોકો એકદમ નિર્દોષ છે, એ લોકોએ કંઈ કર્યું જ નથી, દૂધના તોયડા છે, તો પછી એ લોકો શું કામ ડરતા હશે ઈડીથી? લખમાં મેં પહેલા જ કહ્યું કે જો એમણે કશું ખોટું નથી કર્યું તો ડરે શા માટે છે? જે રીતે ઉરીશભાઈ પણ કહ્યું અને વિજયભાઈ પણ કહ્યું કે જો એ નિર્દોષ હશે તો એ ન્યાયિક પ્રક્રિયામાં નિર્દોષ છૂટી જ જવાના છે, પરંતુ ડરતા એટલા માટે હોય છે કે એમને ક્યાંક ને ક્યાંક કશુંક ને કશુંક ખોટું કરેલું હોય છે. આજે જો તમે જે રીતે એમને નરેગાની વાત કરી એ રીતે
પશ્ચિમ બંગાળમાં પ્રાણીઓની તસ્કરી થાય છે. આ એક સરહદ ઉપરથી એક બહુ નવો જ મુદ્દો આપણા ધ્યાન ઉપર આવ્યો છે કે અને એમાં બીએસએફ, કસ્ટમ્સ, પોલીસ અને રાજકારણીઓની મિલીભગત છે. અને આ કૌભાંડની પણ તપાસ ત્યાં ચાલી રહી છે. હવે જો કેન્દ્ર થોડું ત્યાં કડક થશે તો મમતા દીદી પણ પાછા વાઘણનું સ્વરૂપ છે, વાઘણનું બિરુદ મેળવેલા મહિલા છે. એટલે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોન્ફ્લિક્ટ થશે, ઘર્ષણ થશે, ચોક્કસપણે થવાનું છે. એ કારણ કે ઈડી છે એ એનું કામ કરવાની જ છે. હવે તમે જુઓ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છેલ્લા લગભગ 6 થી 8 મહિનામાં 2 ફ્રેઝનો ઉપયોગ વારંવાર કરી ચૂક્યા છે. એક ફ્રેઝ એમણે એ ઉપયોગ કર્યો છે કે ભ્રષ્ટાચારના મુદ્દે અમે ઝીરો ટોલરન્સ અપનાવશું. આ વાક્ય એમણે ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ એ વારંવાર બોલ્યા છે. બીજું વાક્ય એ બોલ્યા છે કે ભ્રષ્ટાચાર છે એ ઉદય છે, દિમક શબ્દ વાપર્યો છે એમણે, ઉદય છે અને આ દેશને એણે કોરી ખાધો છે. આ ફ્રેઝ પણ એમણે અનેક વખત વાપર્યું છે. એટલે એમણે આ એજન્સીઓને સક્રિય કરી હોય એ ચોક્કસપણે શક્ય છે. કેમ કે ભૂતકાળમાં લાંબા શાસન દરમિયાન જે કાંઈ પકડાયું હતા પૈસાની રકમની દ્રષ્ટિએ એના કરતાં હમણાં જે પકડાયું છે 10 ગણું છે. જી ચોક્કસથી. ઉર્વેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે 14 જેટલા નેતાઓ પર જ્યારે ઈડી દ્વારા શકંજો તાણવામાં આવશે, શકંજો ખેંચવામાં આવશે, ત્યારે રાજકારણમાં પણ તો ઉથલપાથલ મચશે ને? સ્વાભાવિક છે, કારણ કે રાજકીય પ્રતિક્રિયા તો એ આવવાની જ, અને ઇમોશન, સેન્ટિમેન્ટ સાથે પ્લે કરવાની પોલિટિકલ હેબિટ્સ તો આપણે જોઈ જ રહ્યા છીએ. એટલે મમતા દીદીની જે વાત છે, એમનું સૂત્ર છે મા, માટી અને માનુષ. એટલે ઇમોશનલ પ્લે કરવાનો ચોક્કસ પ્રયત્ન કરશે. એમણે પ્રજાને એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર, અમે તો મનરેગા વર્કર્સને પૈસા ચૂકવી દીધા છે પણ કેન્દ્ર સરકાર અમને રીઇમ્બર્સ નથી કરતી. પરંતુ જ્યારે કેન્દ્ર સરકારે અનુભવ્યું કે ચૂકવ્યા છે તો 100 રૂપિયામાંથી 9 રૂપિયા જ ચૂકવ્યા છે, 91 રૂપિયા કોને ચૂકવાયા છે એ તો ખબર નથી, તો હવે જાણવું તો પડશે ને. ભારતની પ્રજા પણ એ પણ મા, માટી, માનુષમાં એ પણ છે. એટલે એ પ્રજાનો અધિકાર છે. જી, સમયનો અભાવ છે એટલા માટે તમને રોકવા માંગીશ. ઉર્વેશભાઈ, વિજયભાઈ અને સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. સત્તા પક્ષ તો ઠીક છે, પણ આપણા ઘણા બધા સવાલોના જવાબો વિશ્લેષક પાસેથી આપણે મેળવી લીધા છે. મનમાં જે ઈડીની કાર્યવાહીને લઈ અને સવાલો ઊભા થયા હતા તેના જવાબો પણ હવે આપણે અહીં મેળવી લીધા છે તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે દિલ્હી, બિહાર અને ઝારખંડ બાદ શું દીદીની પલટન પર પણ ઈડી તવાઈ બોલાવશે કે શું, હવે એ જોવું રહ્યું. અને જો આ ઈડી તવાઈ બોલાવશે તો કયા કયા નેતાઓ છે તે ઈડીની આંટમાં આવશે એ પણ જોવું રહ્યું. તો આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.